ચૂંટણી પહેલા રેશન કાર્ડને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. રેશનિંગના દુકાનદારોના પ્રશ્નો જો હવે નહીં ઉકેલાય તો હડતાલની ચીમકી પણ આપવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ચૂંટણી પહેલા જ રેશનિંગના દુકાનદારો રોષે ભરાયેલા છે. પ્રશ્નો હવે જો તેમના ઉકેલવામાં નહીં આવે તો હડતાલની ચીમકી તેમને પણ આપી છે. દુકાનદારોને પૂરતું અને નિયમિત કમિશન પણ હવે મળતું નથી તેવું જણાવાયું છે. પુરવઠા વિભાગની અનાજ વિતરણમાં અવ્યવસ્થા અને દુકાનદારોના સમયસર અને નિયત 20,000ના કમિશન સહિતના પ્રશ્નો યથાવત રહ્યા હોવાનો દાવો કરી રેશનિંગના દુકાનના એસોસિએશન દ્વારા જો ચૂંટણીઓ પહેલા પડતર માંગણીઓ નહીં ઉકેલાય તો હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપતા જણાવ્યું છે કે મોટા ઉપાડે શરૂ કરાયેલી એટીએમ થકી અનાજ વિતરણની વ્યવસ્થાનું 12 થયું છે. 8 તારીખ થઈ ગઈ, તેમ છતાં અનાજનો જથ્થો આપવામાં આવ્યો ન હતો. તેમ છતાં આગામી મહિનાનો પુરવઠો લેવા માટે એડવાન્સ રૂપિયા નિશ્ચિત તારીખમાં ભરાવાના પુરવઠા તંત્રનો હઠાગ્રહ દર વખતે કરવામાં આવતો હોય છે, પરંતુ તેની સામે દુકાનદારોને કમિશન માટે નિયત તારીખ જાહેર કરાતી નથી. દર મહિને પખવાડિયું પૂર્ણ થઈ જાય તે પછી દુકાનદારોને 20,000 રૂપિયાનું, કોઈ દુકાનદારને 10,000 થી 12,000 તો કોઈ દુકાનદારને 5,000નું પણ કમિશન આવે છે. તો મોટા ઉપાડે શરૂ કરાયેલી એટીએમ થકી અનાજ વિતરણની વ્યવસ્થાનું પણ 12 થયું છે. ગુજરાતમાં મોટી જાહેરાત કરીને લોન્ચ કરવામાં આવેલી CBDC સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત રેશનિંગના અનાજ વિતરણ, જેમાં ઈ-રૂપી લાભાર્થીના ડિજિટલ વોલેટમાં જમા થાય છે, તેનો ઉપયોગ ફક્ત રેશનિંગની દુકાન કે ગ્રેન એટીએમ ઉપર અનાજ ખરીદવા માટે થઈ શકે છે. તેમાં પણ અનેક ખામીઓ હોવાનું તેમણે જણાવ્યું હતું. પંજાબ નેશનલ બેંક સાથે નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટાઈઅપ કરવામાં આવ્યું છે, પરંતુ સાબરમતી ઝોનમાં પણ 4 મહિનાથી આ પ્રોજેક્ટ હજુ સંપૂર્ણ રીતે અમલી બની શક્યો નથી. ત્યારે સમગ્ર ગુજરાતમાં તેનો અમલ કેવી રીતે શક્ય બનશે તે મોટો સવાલ છે. જે ગ્રાહકોને તેનો લાભ અપાય છે તે કાર્ડ ધારકોના થંબ ઇમ્પ્રેશન બંધ થઈ ગયા છે અને લઈ ના શકાતા તેમને પુરવઠો પણ મળી રહ્યો નથી. ગ્રાહક અને દુકાનદાર બંનેને QR કોડ અપાઈ રહ્યો નથી. તે સંજોગોમાં થંબ ઇમ્પ્રેશન થકી અનાજ આપવાની મંજૂરી અધિકારીઓએ આપવી જોઈએ તેવી માંગણી પણ કરી હતી. આ ઉપરાંત એટીએમ થકી અનાજ વિતરણ વ્યવસ્થાનું 12 પણ થયેલું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં હવે રેશનિંગના દુકાનદારો પણ રોષે ભરાયા છે. જો ચૂંટણી પહેલા પ્રશ્નો નહીં ઉકેલાય તો હડતાલની ચીમકી પણ ઉચ્ચારી છે. ધન્યવાદ.